નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નો બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું. આપણી ચેનલ ઉપર ધોરણ 7ના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના પેપરના બધા જ વિષયના પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે સોલ્યુશન સાથે. જે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો, જેથી કરીને આવનાર પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ધોરણ 7ના ગુજરાતી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું 80 માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો, જેમના ગુણ 4. નંબર 1, સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? બી, ગામચોરાની ઓરડીમાં. નંબર 2, ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? રમલી ગાય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 નીચે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ, જેમના એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા અને અસાઇનમેન્ટ, જેમાં બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ, એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અને તમે ફોન પર પણ મેળવી શકો છો, જે વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને અથવા તો અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે, જેમાં તમે સંપર્ક કરી શકો છો. નંબર 3, શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું? તો રત્નો અને સુવર્ણ રજતના ટુકડા. નંબર 4, પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું? તક્ષક. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, જેમના ગુણ 4. નંબર 1, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો કે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિ મૂળ ખોદે છે. નંબર 2, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા? તો કે મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા. નંબર 3, આપણે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ? આપણે રોજિંદા જીવનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. ત્યાર પછી નંબર 4, દિવાળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો? તો દિવાળી બેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો. ત્યાર પછી આગળ પ્રશ્નો જોઈએ ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો, ગમે તે 3, જેમના ગુણ 6. નંબર 1, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? તેમનો જવાબ અહીં તમને આપેલો છે. નંબર 2, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો તેમનો જવાબ અહીં પણ આપેલ છે. ત્યાર પછી છે નંબર 3, છોકરાના પિતાની હોળીને મદદે જવા કેમ કોઈ તૈયાર ન હતું? નંબર 4, દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કહ્યું? આગળનો પ્રશ્ન જોઈએ ડ, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, જેમના ગુણ 2 જોઈએ. નંબર 1 આવશે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ. નંબર 2, મેં ગામમાં મારું મન મનાવી દીધું. નંબર 3, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. અને નંબર 4, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો, જેમના ગુણ 3. નંબર 1, પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું તો પ્રાણી માત્રને. નંબર 2, આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? ભેદ. નંબર 3, દાંતણ દેશું દાળમી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું.
આગળનો પ્રશ્ન જોઈએ બ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. જેમના ગુણ 3. નંબર 1. સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે? તો કે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. નંબર 2. રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધખતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. નંબર 3. વાલમના આવવા પહેલાં શી તૈયારીઓ થઈ છે? તો વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા. આગળનો પ્રશ્ન જોઈએ ક. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. ગમે તે 2. જેમના ગુણ 4. નંબર 1. કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? ત્યાર પછી છે નંબર 3. વાલમ આવ્યા પછી તેમની કઈ બાબતે આગતા સ્વાગતા થશે? ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ડ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1. ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ કર્યો. મધ્યમ. નંબર 2. અહીં ઊભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર મોત. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈ ઈ. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. જેમના ગુણ 2. શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને. તો જવાબ આવશે વાલમ એટલે કે મહેમાન ઘરે પધારો ને. શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરીને રૂડા આંગણિયામાં ફૂલ પથરાવું જો તમે ઘેર પધારો તો. આગળનો પ્રશ્ન જોઈએ ઈ. અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો. જેમના ગુણ 2. નંબર 1. પ્રાણી માત્રને તો મુનિશ્રી સંત બાલ. નંબર 2. ચાલો ચરણ ઉપાડો સુરેશ દલાલ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ ઉત્તર લખો. ક. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ગમે તે 4. જેમના ગુણ 2. નંબર 1. માર્ગ રસ્તો. નંબર 2. પોકાર તો બૂમ ફરિયાદ. નંબર 3. શરત હોડ બોલી. નંબર 4. ધમકી તો ચેતવણી તાકીદ. નંબર 5. મહેમાન અતિથિ. નંબર 6. ભીતર તો અંદર. આગળનો પ્રશ્ન જોઈએ. ખ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગમે તે 4. જેમના ગુણ 2. નંબર 1. મિથ્યા સાર્થક. નંબર 2. વેળા કવેળા. નંબર 3. માન અપમાન. નંબર 4. ઝેર અમૃત. નંબર 5. પાપ પુણ્ય. નંબર 6. ઉત્સાહ નિરુત્સાહ. આગળનો પ્રશ્ન જોઈએ. ગ. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. ગમે તે 4. જેમના ગુણ 2. તો જોઈએ નંબર 1 નિમણૂક. નંબર 2 વિચિત્ર. નંબર 3 છેતરપિંડી. નંબર 4 જિંદગી. નંબર 5 પરીક્ષા. નંબર 6 નિરીક્ષણ. આગળનો પ્રશ્ન ઘ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગમે તે 2. જેમના ગુણ 2. નંબર 1 વ્રત કે નિયમ તરીકે ન ખાવ ઉપવાસ. નંબર 2 ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા પાણીયારું. નંબર 3 શેડ કાઢીને તાજું દોયેલું દૂધ તો શેડ કઢું. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. ચ. નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો. જેમના ગુણ 2. નંબર 1 પેલો છોકરો શિવાજીનું હાલરડું ગાતો હતો. પેલો. નંબર 2 શંખ સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુચર્યા. તો એમના. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. 6. નીચેના વર્ણ સામાન્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. જેમના ગુણ 2. નાસ્તો તો શિરામણ બ્રેકફાસ્ટ. નાસ્તો તો દોડતો ભાગતો. સારું તો ઠીક ભલે સુંદર ને સારું તો માટે વાસ્તે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જ. તેમાં નંબર 1 નીચેના વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. જેમના ગુણ 1 પ્રાર્થનાના શબ્દો. 2 અવતરણ ચિહ્ન મંદિર તારું વિશ્વ રૂપાળું. અવતરણ ચિહ્ન પૂર્ણ વિરામ. નંબર 2 જોડાક્ષર વર્ણ અલગ કરો. જેમના ગુણ 1 વિદ્યા તો દ વત્તા ય. જ. નીચેના વાક્યોમાંના નામ યોગીની જગ્યાએ અનુગ વાપરો. જેમના ગુણ છે 1. નંબર 1 રોહિત મારા કરતાં ઘણો આગળ છે. રોહિત મારાથી ઘણો આગળ છે. નંબર 2 મદારીએ સાપને લાકડી વેડ માર્યો. મદારીએ સાપને લાકડીથી માર્યો. ત્યાર પછી જોઈએ ટ. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમ અનુસાર ગોઠવીને લખો. જેમના ગુણ 1 કુલેર અચરજ દીકરી વ્રત. તો અચરજ કુલેર દીકરી અને વ્રત. પ્રશ્ન 4 નીચેના
નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. જેમના ગુણ 8. તો અહીં મુદ્દાઓ આપેલા છે, જેમને આધારે શીર્ષક આપવાનું છે જેવા સાથે તેવા. અને અહીં વાર્તા લખી અને તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બ. નીચે આપેલી કહેવતો કે પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ગમે તે 2. જેમના ગુણ 8. નંબર 1. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો અહીં તમને વિગતવાર સમજાવી અને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપેલી છે નંબર 2. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ ગાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિંતા સમાન. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3 છે. મોટપ મોટા નર તણી આપો આપ કળાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કદી નવ થાય. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. અને તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો. પ્રશ્ન 5. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ગમે તે 3. જેમના ગુણ 6. નંબર 1. અડધા અડધા થઈ જવું, ઉમકળાથી ગાંડા તૂર થઈ જવું. તો 6 વર્ષ દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા. નંબર 2. પેટીયું નીકળવું, ગુજરાન મેળવવું. વાક્ય બનશે મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. નંબર 3. પગ મેલવા ન દેવો, દાખલ થવા ન દેવો. વાક્ય બનશે રામભાઈએ એમનો દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. નંબર 4. મોં પર વાદળી પથરાવી, શરમાવું પડે એવી સ્થિતિ થવી. તો મધરાતે આવેલા ચોરોને એક સાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી, તેથી બધા ચોરના મોં પર વાદળી પથરાઈ ગઈ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. બ. નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો. જેમના ગુણ 10. જોઈએ. પહેલો નિબંધ આપેલો છે દિવાળી, જે તમે અહીં જોઈ શકો છો. અને તમે તમારી નોટબુકોમાં પણ સારા અક્ષરે લખી શકો છો. દિવાળી નિબંધ. ત્યાર પછી બીજો નિબંધ છે પ્રાર્થનાનું મહત્વ. અહીં તમને પ્રાર્થનાનું મહત્વ જે નિબંધ અહીં તમને આપેલો છે, તે પણ તમે લખી શકો છો. અને ત્રીજો નિબંધ આપેલો છે મારું પ્રિય વૃક્ષ લીમડો, તે પણ તમે અહીં જોઈ શકો છો. અને તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું છે બીજા વિષયને પ્રથમ સત્રાંત પરીક્ષાના સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.